બધાને રામ રામ. અને અત્યારે થઈ ગયા છે બપોર. હાલો બધા બપોરા કરવા. અને બપોરામાં બનાવ્યા છે મનીષાબેનની મસ્ત મજાના બાજરાના રોટલા. જો બાજરાના રોટલા છે ને સવારે આપણે ભાખરી બનાવી એ પડી છે અને ઘઉંની રોટલી બીજી બનાવી છે અને સ્પેશિયલ આજ તો બનાવી છે લસણની ચટણી. જો મસ્ત લસણની ચટણી બનાવી છે અને શાકમાં બનાવ્યું છે ભીંડાનું શાક અને ઠંડી ઠંડી સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા. જો મસ્ત ભીંડાનું શાક બનાવ્યું છે. આપણે સવારમાં બનાવી લીધું હતું ટિફિનમાં. ટિફિન રાહુલને લઈ જવાનું હોય એટલે ટિફિનમાં બનાવી લીધું હતું સવારે. અત્યારે તો ચટણી આપણે બનાવીશું. હાલો બધા બપોરા કરવા અને મસ્ત ઠંડી ઠંડી સાઈઝ છે. મમ્મી જો સાઈઝના વાટકા ભરવા પડ્યા છે. આપણે બપોરા થઈ ગયા છે. હાલો બધા બપોરા કરવા. કામ્યાબેનનો ફેવરેટ ભીંડો છે ને આ બેનો છે ભીંડો અને બાજરાના રોટલા એટલે મજા જ આવી જાય ખાવાની. અને બીજું છે આપણે અથાણું છે, ઠંડી ઠંડી સાઈઝ છે, ઘઉંના બાજરાના રોટલા. ચાલો બધા બપોરા કરવા. કામ કરવા માંડ્યા છે હવે. હેમાંશીબેન જો મમ્મી મજા નથી. હેમાંશીબેન મમ્મી મજા નથી એટલે કામ કરે છે એટલે હું ઉતારું છું. હેમાંશીબેન જો હેમાંશીબેન કચરો કાઢે છે. હેમાંશીબેન કેવા કામઠા થઈ ગયા. જો કેવી આવણી આવે. હેમાંશીબેન રોજ આમ કામ કરજો હવે હો. તો કેવું બધું કામ કરતા આવડે છે હેમાંશીબેન. વાહ હેમાંશી આટલો બધો કચરો નીકળ્યો રૂમમાંથી. ગેલેરીમાં જ લઈ આવીશો. વાહ હેમાંશી વાહ. રોજ કામ કરાવીશ ને હે? કેમ એવું ન હાલો. મમ્મી રોજ કામ કરાવવું પડે. હા એક દી કામ કરવાનું ને એક દી નહીં કરવાનું એવું ન હોય. રોજ કામ કરવું પડે. પછી ઓલા પણ ઓલો ખૂણો રહ્યો ને ખૂણો ત્યાં ઝાટકીએ જા. ઓલો ખૂણો રહ્યો ને આમ ઠપકારજે એટલે ધૂળ બધી નીકળી જાય સન્યામાંથી. જો જ્યાં થોડો કચરો પડ્યો છે આ બાજુ. સ્કૂટી લઈને આવ્યો હે? માંગવા વાળો ક્યાંક લાવ્યો સ્કૂટી? પછી હે પછી તે કેટલા પૈસા કીધા? તાર નો કહેવાય કે અમે 15,000 ની લીધી છે ને 10,000 માં લઈ જાવ કે તમે હાલો સ્કૂટી વાળા. ઓલા માંગવા વાળા ને સ્કૂટી વાળા ને બોલો. માંગવા વાળા કેવા ગણવા. અમારા ઘરે એક ભાઈ આવ્યો માંગવા, પૈસા માંગવા. જોયો હોય ને તો 20-25 વર્ષનો અને પાછો કે સ્કૂટી અમારે પળિયામાં પડી છે તો કે આ સ્કૂટી મને આપો તમારે કેટલા વેચવીશ. બોલો હું માંગવા આવો પૈસા ને કે મારે સ્કૂટી લઈશ. હવે આ કામ નવી લઈ આવ્યો સાચી એટલે બોલો કોકે આપી છે મનસી. માંગી માંગી પૈસા ભેગા કર્યા ને સ્કૂટી લીધી. બોલો કેવા માણસો પડ્યા છે હે મનસી. આપણે સ્કૂટી દઈ દેવી છે ભાઈ ને હે? એ તો હમી કરાવી નાખશે. આપણે કઈ 15,000 માં લીધી છે ને 10,000 માં તમે લઈ જાઓ તમારે જોતી હોય તો. બોલ અજબ ગજબ માણસો રહેશે દુનિયામાં બાપ રે. અને અત્યારે વાગી ગયા છે 4 અને નાની માને જો હાથ દુખે છે દવાખાને ગયા છે. મનીષાબેન ને બે અને અમારા હેમાંશી બેન કામ કરે છે અને અમારા કામ્યાબેન ગયા છે ટ્યુશનમાં. અને હેમાંશી બેને આજ હાવણી લીધી છે હાથમાં કેમ કે માસી ઘરે નથી ને એટલે. નકર તો કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે એવું બધું હોય. પણ આજ તો કામ કરશે. આજ તો ડાય થઈ ગઈ છે. જો કેવો કચરો કાઢે જો કેવું કરે. જો લે 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 ઓલું માટલામાં ખરી જશે. જો જેવું લે ન કર એને હળિયું ન કરાય બિચારાને. કચરો કાઢી નાખ. ક્યાંય બધે પડ્યો કચરો. હલો કચરો કાઢો જલ્દી કામ કરો. અને અત્યારનું વાતાવરણ મસ્ત છે. જો તડકોય નથી ને એવું છે વાતાવરણ. મસ્ત ખુલ્લું વાતાવરણ છે. તડકોય નથી અને ટીવીમાં જો હેમાંશી બેન ડાગલા જોવે છે હની બનીના. હાલો
હાલો જો અત્યારે વાગી ગયા છે 5 અને અમારે હેમાંસી બેન મસ્ત ગાંઠિયા બનાવે છે, પોચા ગાંઠિયા. જો હેમાંસી બેન લોટ લઈ લીધો છે અને હેમાંસી બેન પહેલી વાર બનાવે છે. મેં એને શીખવાડ્યું છે કે આવી રીતે બધી રેસીપી, બધી સામગ્રી એ સીધી અને બેન હવે બનાવે છે. રીત બધી કહી દીધી છે અને બેને જો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તેલ મુકાઈ ગયું છે અને તેલ વાવી ગયું છે. હવે હેમાંસી બેન બનાવવાનું ચાલુ કરશે. હાલે તો જો હેમાંસી બેન આટલા બનાવી લીધા છે. આમાં તો થોડું ગરમ તેલ વધારે થઈ ગયું હતું અને આ જો થોડાક ખરાબ બન્યા છે. પેલા ખાણામાં તો એવું જ થાય. આ મસ્ત બન્યા છે જો. હાલો આને આપણે ઉતારી લઈ, બની જશે. અને જો કેવા બન્યા છે કમેન્ટ કરજો. જો આ કંઈક ગાંઠિયા બન્યા છે આપણે.